ફૂલ મોજ પેલા છે, પછી આને શું કહેવાય, પેલા કરતા ઘણું ડેવલપમેન્ટ કરેલું છે. તો આ છે સ્વિમિંગ પુલ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોવાની જન્નત. હેલો નમસ્તે, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે રવિવાર અને અમે નીકળી ગયા છીએ અત્યારે લાઇટ હાઉસ જવા. અને આજે તમે મારી પાસે જોઈ શકો છો, એ છે રામનવમીની સજાવટ છે, બધી જોઈ શકો છો તમે. આ બધે અહીંયા ગેટ લગાવવામાં આવ્યો છે. અને આ જે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ છે ગાંધીનું આ છે ગાંધીનો પુતળો, અને આ છે ગાંધીબાગ રોડ. અને અમે જઈશું વાસી તળાવથી અત્યારે લાઇટ હાઉસ. સાથે છે અરમાન, રહીશભાઈ અને હજી આપણા 2-3 ફ્રેન્ડ આવે છે. બધે મળીને જઈએ છીએ લાઇટ હાઉસ. પછી બીજું જે કાંઈ છે વિડીયોમાં તમને આગળ ખબર પડી જશે. તો વિડીયો જોજો એન્ડ સુધી, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? તો ચાલો આપણે જઈએ લાઇટ હાઉસ. તો અહીંયા મળી ગયા છે આપણને આપણા નાના નાના ફ્રેન્ડ. શું નામ? તારું? તમારું મોટા ભાઈ? નૈતિક. શું? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. તો નીકળી ગયા છીએ આપણે લાઇટ હાઉસ જવા. અને અહીંયા આપણને રાજેશભાઈએ જોઈન કરી લીધા છે, બરોબર? તો ચાલો હવે પહેલા જઈએ લાઇટ હાઉસ, પહોંચીએ, પછી તમને મળીએ. કેમ કે ચાલુ ગાડીએ વિડીયો બહુ ન બનાવાય, અને પાછું અમારે ટ્રિપલિંગ છે, તમને દેખાતું હોય છે, બરોબર? તો ચાલો હવે પહોંચીએ પહેલાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોવાની જન્નત. અને અહીંયાનું લોકેશન ઘણી વાર મેં બતાવેલું છે, પણ અહીં આવીને એટલે બતાવ્યા વગરની મજા નથી આવતી, એવું થાય છે. કાંઈ ઘટે નહીં. કેવું લાગે? એમાં વાદળા હોય એટલે કાંઈ ઘટે જ નહીં. હા, એક નંબર થઈ જાય. આવો આટો મારો, હાલો. હા, આવજો પાછા બધા અહીંયા. આવો તો સ્ટોરી મેન્શન કરજો. હા, બરોબર. અહીંયા રાજેશભાઈ છે. રાજેશભાઈ, તમે શું કહો? બાકુ બધા અહીંયા આવજો, બહુ મજા આવે છે. અને ફોટા ને વિડીયો સ્ટોરી એમને મેન્શન કરજો નવાજભાઈને, બરોબર? તો અહીંયાથી હાલતો અહીંયા ઊભા ન રહી એવું બને જ નહીં, આવું રહેવું જ. હવે આપણે જઈએ છીએ પાછા લાઇટ હાઉસ. લેટ થઈ છે એની, એટલે લેટ નથી કરવું આપણે, અને જઈએ છીએ જલ્દી લાઇટ હાઉસ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે લાઇટ હાઉસ. હવે અંદર જઈને તમને બતાવું કે બીજું શું છે શું નથી, બરોબર? અહીંયા ટ્રાફિક ફૂલ છે આજમાં. અહીંયા છે, જોઈ શકો છો તમે મારી પાછળ એક્ઝેક્ટ ટ્રાફિક ફૂલ છે આજમાં. ચાલો આપણે હવે અંદર જઈએ. અહીંયા અંદર આવતા પહેલાં લેવાની છે તમારે ટિકિટ, જેની કિંમત છે 10 રૂપિયા. અહીંયાનો ટાઈમ શું છે દાદા? 4 થી 6:30. હાલો ભાઈ. પહેલાં કરતાં ઘણું ડેવલપમેન્ટ કરેલું છે. બાળકો માટે લસરપટ્ટી, હિંચકા, લોકોને બેસવા માટે ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. પહેલાં આવું નહોતું કાંઈ. તો તમને બતાવું શું શું બનાવેલું છે અને શું શું વધારેલું છે. તો અહીંયા પહેલાં છે ફુવારો, જે તમે જોઈ શકો છો. અંદર આવતા અહીંથી આવો એટલે પહેલા છે ફુવારો, અને હજી અહીંયા કામ બાકી છે બધું થોડું ઘણું. હાલો તમને બતાવું સ્વિમિંગ પુલ. તો આ છે સ્વિમિંગ પુલ, પણ અહીંયા પાણી નથી. તો અહીંયા છે બાળકો માટે રમતગમતના સાધનો. અહીંયા છે લસરપટ્ટી, હિંચકા છે, પછી આને શું કહેવાય? ઊંચક નીચક. પછી ઓલાને શું કહેવાય? ફરફદુડે. બરોબર. તો આવું બધું છે અહીંયા કંઈક.
અને બાળકોને બહુ મજા આવે એવું છે. પહેલાં અહીંયા બેસવાની સુવિધા નથી, અત્યારે બેસવાની ઘણી બધી સુવિધા કરી નાખેલી છે. અને ગમે ત્યાં તમે બેસી શકો છો અત્યારે, બરોબર. ને કેવું લાગે છે પહેલાં કરતાં લાઇટ હાઉસ? 10 રૂપિયામાં ફૂલ મોજ. પહેલાં કરતાં કેટલું ડેવલપમેન્ટ છે કાંઈ 100% ડેવલપમેન્ટ. એમ ને? કાંઈ તમારું ઘટે નહીં. હા, તમારું શું કેવું રાજેશભાઈ? મસ્ત ડેવલપમેન્ટ છે, છોકરાઓને પણ બહુ મજા આવે છે. હા તો એકવાર જરૂર પધારજો હા લાઇટ હાઉસ ના આંગણે. આંગણે. કેમ છે ભાઈ, સારું? તો અંદર તમે આવી ગયા હવે. હા હાલો, હવે ઠેકીને જવું પડે છે આમ દરિયો જોવા. બહુ મરે. તો સાચી મજા તો અહીંયા જ છે. જોઈ શકો છો તમે બેકગ્રાઉન્ડ મારી પાછળનું સન છે, દરિયો છે, કાંઈ ઘટે નહીં. અને પહેલાં અહીંયા ચાલુ તો આવવાનું, હવે અહીંયા આવવાનું બંધ કરી દીધું છે. પહેલાં રસ્તો હતો અહીંયા આવવાનો, હવે નથી અત્યારે. કેમ, મજા આવે છે કે? તો વાંધો નહીં. અને હવે આપણે અહીંથી જઈએ છીએ ભવાની, બરોબર ને? ભવાની જવું છે ને? તો હાલો હવે જઈએ જલ્દી, મોડું થાય છે, 6 વાગી ગયા છે અહીંયા. હજી અડધો કલાકનો રસ્તો છે ભવાનીનો, લગભગ તો અડધો કલાક નહીં થાય, પણ એ પહેલાં જ પૂગી જવું આપણે, બરોબર. તો હાલો પહેલાં જઈએ હવે, અને પછી બીજું જે કાંઈ છે વિડીયોમાં તમને આગળ ખબર પડી જશે. તો લાઇટ હાઉસનો ટાઈમ છે સાંજે 4 થી લઈને રાતના 6 સુધી, બરોબર. તો આ ટાઈમે જવું, બાકી તમને અંદર જવા નહીં મળે. તો અત્યારે અમે આવી ગયા છીએ બંધારે. મારી પાછળ જોઈ શકો છો, આ છે માલણનો બંધારો. અહીંયાથી નદીનું પાણી દરિયાને મળે છે, જેનો વિડીયો આપણે બનાવેલો છે. તો વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ચેકઆઉટ કરી લેજો. અને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. હવે અમે જઈએ છીએ ભવાની. તો આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ એન્ડ બાય. तुम्हारे सामने है आज मेरा कल, ना ये चमत्कार बस मेहनत का फल। आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल। हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं।